ગુજરાતની એ ડિપ્લોમાની મહાન પ્રાઇવેટ કોલેજ અને મહાન પ્રાઇવેટ યુનિવર્સિટીને હું એવું કહેવા માંગુ છું કે આખા 6 મહિનાની દરમિયાન તમને યુનિવર્સિટીની એક્ઝામ લેવા અને વાઇવા લેવા માટે એકય દિવસો ના મળ્યા. વિદ્યાર્થીની જ્યારે DDCETની 5 મેની એક્ઝામિનેશન છે એનું આગલું વીક જ મળ્યું. શું તમે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા નથી કરી રહ્યા? મારી GTUને એક રિક્વેસ્ટ છે અને જે DDCET સંભાળી રહ્યા છે એમને એક રિક્વેસ્ટ છે કે તમે એક પરિપત્ર બહાર પાડો, જેમ તમે પરિપત્ર કેલ્ક્યુલેટર માટે બહાર પાડ્યો છે કે જે વીકમાં DDCETની એક્ઝામિનેશન હોય એના આગલા 4 થી 5 દિવસ વિદ્યાર્થીઓને એક પણ એક્સટર્નલ એક્ઝામિનેશન, ઇન્ટરનલ એક્ઝામિનેશન અને યુનિવર્સિટી એક્ઝામિનેશન કમ્પલસરી લેવાની થતી નથી. વિદ્યાર્થીઓને એટલીસ્ટ 4 થી 5 દિવસ રિવિઝન કરવા માટે, માઇન્ડ ફ્રેશ કરીને એક્ઝામિનેશન આપવા માટે આપો. બરાબર? જો ગુજરાત બોર્ડની અંદર પણ વિદ્યાર્થીઓને ગુજસેટની આગળ સમય આપવામાં આવતો હોય, અહીંયા DDCET એક કોમ્પિટિટિવ એક્ઝામિનેશન જ છે જેના આધારે જ ડિગ્રીમાં એડમિશન મળે છે. સારું એવું કોમ્પિટિશન આની અંદર વિદ્યાર્થીઓ વચ્ચે થતું હોય છે. ત્યારે જો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આપણે ચેડા કરવા એ મને અહીંયા યોગ્ય લાગતું નથી. તો ગુજરાતની તમામે તમામ પ્રાઇવેટ યુનિવર્સિટી જેમણે એક્ઝામિનેશન રાખેલી છે અને GTUના જે મેમ્બર DDCET સંભાળે છે, આ વિડીયો કદાચ તમે જોઈ રહ્યા હોય તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે આવો એક પરિપત્ર બહાર પાડો. ઘણા બધા વિદ્યાર્થીઓ આના લીધે હેરાન થઈ રહ્યા છે અને તમે વિદ્યાર્થીઓનું ભવિષ્ય, વિદ્યાર્થીઓનું હિત જોઈને આ એક્ઝામિનેશન રાખી હતી, ના કે વિદ્યાર્થીઓને હેરાન કરવા માટે આ એક્ઝામિનેશન રાખી હતી. કદાચ હું અહીંયા ખોટો હોઉં તો 100% મને કમેન્ટ કરજો અને જો હું સાચો હોઉં તો આ રીલ તમારા ડિપ્લોમાના મિત્રો અને મેક્સિમમ મિત્રોને શેર કરજો, જેથી આપણી આ વાત આવનારા જુનિયર્સ માટે હેરાનગતિની જગ્યાએ સપોર્ટિંગ બની શકે.